હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. ને આજે જો અત્યારે તો નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છીએ અને વિડીયો તો આપણે વહેલા શરૂ કરી દીધો હતો, કેમ કે સવારમાં નાસ્તામાં તે આલુ પરાઠા બનાવવાના હતા ને મેં કીધું લાવ્યા તો સવારમાં શરૂ કરી દઈ. તો અત્યારે મેં કીધું થોડોક વિડીયો શરૂ કરી દઉં. ગુડ મોર્નિંગ એવરીવન. મેં આજે જો અત્યારમાં બટાટા બાફી નાખ્યા અને લોટ બાંધું છું. તો બનાવવાનો છે આપણે આલુ પરાઠા. તો જો બટાટાને બફાઈ ગયા છે અને ડુંગળીને મરચાંને બધું જો સુધારી નાખ્યું છે અને હવે લોટ બાંધું છું. તો હજી આમાં બનાવે છે બધા આલુ પરાઠા બનાવી એમ. તો જો લોટ બાંધી નાખી પછી આપણે શરૂ કરીએ. તો હાલો લોટ બાંધી દે પછી બતાવું તમને. અત્યારે જો બટાટાને સોંદો કરીને એમાં ડુંગળી અને મરચાં નાખી દીધા છે અને હવે આપણે મસાલા કરવાના છે. તો મસાલામાં તો જો પહેલાં ધાણા જીરું નાખી દઈએ, પછી લાલ મરચું નાખી દઈએ, થોડુંક ઓછું નાખી કેમ કે લીલા મરચાં નાખેલા છે. થોડીક હળદર નાખી દઈએ, થોડીક હિંગ નાખી દઈએ, ના એકલું જીરું છે તો થોડીક એ નાખી દઈએ, મીઠું નાખી દઈએ. બાફવામાં નાખેલું હોય એટલે આમાં ઓછું નાખીએ થોડું. હવે આપણે આને સૂંદો કરી નાખીએ. લીંબુ બાકી રહી ગયું. અડધો લઈ લીધો છે અને હવે નાની થોડીક વણી નાખીએ. લોટ નાખાય એટલે રોટલી. તો ઘણા છે ને મસાલો તેલમાં ચડાવતા હોય પણ એમને સારું લાગે વધારે. એમાં પછી વધારે બધું તેલ થઈ જાય. તો જો આટલી વણી નાખીએ અને હવે આમાં મસાલો આપણે ભરી દઈએ. તો આવી રીતે નાખી અને આવી રીતે પડવાળી દેવાનું. તમારે ક્યારેય છે ને પરાઠા તૂટશે નહીં. ઘણાને પ્રોબ્લેમ આવતી કે પરાઠા છે ને વણતી વખતે તૂટી જાય. તો આવી રીતે વણશો ને તો ક્યારેય નહીં તૂટે. તો આવી રીતે આમ બંધવી દેવાનું એટલે આ પરાઠા તમારે ક્યારેય તૂટે નહીં. હવે આને વણી નાખીએ. અત્યારે બેન રમે છે એટલે વાંધો નથી, નહીંતર તો કંઈ વિડીયો ન ઉતારવા દે. આજ વળી રમે છે તો વાંધો નહીં. જો આવી રીતે વણી નાખવાનું. અને બીજી વાર ફેરી નાખવાનું, યાદ ન રહું કાંઈ વિડીયો ઉતારવાનું. અત્યારે તો જો આવી રીતે થઈ ગયું છે અને હવે તેલ નાખી દઈએ. પહેલી વાર નાખીએ ને ત્યારે તેલ નહીં નાખવાનું, પહેલાં છે ને એમનામાં શેડી નાખવાનું. જો આવી રીતે ધીમા તાપે બેગ સડવા દેવાનું, તેલ નાખી દેવાનું એટલે સરસ રીતે સડી જાય. જો એક સડી ગયો છે અને હવે એક બનાવી નાખીએ. તો જો એકદમ ફાટા વગરનો મસ્ત બની ગયો છે. જો ક્યાંય ફાટ્યો નથી. આપણે રોટલી બનાવીને એવો જ થઈ જાય, એકે બાજુથી ફાટે નહીં. જો આવી રીતે કરી નાખો ને એટલે આવી રીતે બાંધી દેવાનું. કોઈ મારે આજ બેગ થોડોક લોટ કઠણ થયો છે, નહીંતર સહેજ ઢીલો હોય ને. અને જો તેલ નાખી દીધું છે અને એક સાઈડ સડી ગયો છે તો બીજી સાઈડે જો વાળવાનો છે. તો પછી વાળી નાખી. જો એકે બાજુ નથી ફાટ્યો તો મસ્ત થઈ ગયો છે.
Da. 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 Boલ da. 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 Leto. At. At. એવું નહીં. એ શું બોલ્યું? હાલ લે જો મસ્ત હું ફૂલી ગયા છે. જો આવી રીતે બધા ફૂલા જ છે. જો રોટલી ફૂલાય એવા મસ્ત ફૂલી જાય, કંઈ ન ઘટે. જો સરસ મજાના થઈ ગયા છે. જો આવો ચડે ને તો જ મજા આવે ખાવાની, કકડો થાય તો જ તે, નહીંતર કેમ કે પાછા લોટામાં રોટલી જેટલી તો પતલો હાવ ન હોય, તો જેમ વધારે ચડેલો હોય એમાં મજા આવે ખાવાની. તો જો આવી રીતે ચડવી નાખવાનું. જો સરસ અને ફૂલી ગયા છે. મારી બેન જો અત્યારમાં જમરૂખ મળ્યા ખાવા, એને છે ને જમરૂખ બહુ ભાવે. હા, અત્યારમાંથી ખાઈ જાય. કાલે આવીને આવતા વેત ખાવા મળ્યા હતા, અને અત્યારે જો બીજું જો દઈ તો કાંઈ નથી ખાતી. સફરજન ઓછા ભાવે, પણ જમરૂખ એને બહુ ભાવે. ચાલ રહેવા દેશે ને, અંદરનો જે હશે એ ખાઈ જાય. અત્યારે હાલે છે બહાટી ખાવાનું. જો ચાલ કાઢી નાખશે હમણાં. જો કાઢી હજી એમ હશે તો સાટી જાય ને પછી ફગાઈ દે. દેવાય નહીં કપડે. બતાવું તમને. જો અંદર મસાલો બધો એમનો છે, રોટલીમાં ભર્યો હોય ને એવી રીતે જ છે. અને અવની બેને સાકો લીધી છે, કેમ કે મેં આમ કટ કર્યો વચ્ચેથી, તો એ તે કરે છે. બેન ભાગી જા, મૂકી દે બસ. હાલો જો હવે પરાઠા અને અરે સોસ છે અને ચા બનાવી છે. હવે નાસ્તો કરી લઈ. અમારા બેનને વધારે ઉતાવળ થઈ ગઈ છે, કેમ કે એને સોસ વધારે ભાવે. તો હવે હાલો જલ્દી નાસ્તો કરી લઈ. અત્યારે જો નાહી ધોઈ ને કચરા પોતાનું બધું થઈ ગયું, અને આજે તો ઇસ્ત્રી કરવાની હતી, તો અશ્મિ બતાવતા એને થોડાક કર્યા, અને ખાલી 2 જોડ બાકી હતા. તો એ કે એને જવાનું થયું તો એ જતા રહ્યા ને. હવે મેં કીધું લાઈવ હું કરી નાખીશ. તો 1 જોડની કરીને હવે 1 જોડ બાકી રહ્યા હતા. મેં કીધું લાઈવને વિડીયો આપણે શરૂ કરી દઈએ. તો અવની બેને હોઈને જાગી ગયા છે, તો હવે એ રમે છે. અને આજે જો બધું હરખું કરવાનું છે. વાંશિકાના કવર ને એવું બધું ધોયું છે આ બધું, અને બધું હરખું મૂકવાનું છે. કેમ કે અમારે આવે છે ટીંગુબેનનો બર્થડે 2 દિવસમાં, તો એટલા માટે બધું હરખું મૂકવાનું છે. હવે જો બધું ખાટલા ઉપર કાઢ્યું છે, તો બધું હંકેલી મૂકી દઉં ને એમ. તો મેં કીધું લાવ અત્યારે વિડીયો શરૂ કરી દઉં, પછી આ બધું હંકેલી હરખું મૂકી દઉં. આ બધું ભર્યું હતું ને, તો અત્યારે બહાર કાઢ્યું છે બધું, તો હરખું હંકેલાઈ જાય એમ. તો હાલો હવે મળીએ બધું મૂકવા, કેમ કે પછી આવની બેન રમે એટલી વાર હોય કરવાનું, પછી પાછું કાંઈ નક્કી ન હોય એનું. ઉપર થઈ ગયા છે. અને જો જમવામાં તો ગુવાર અને બટેટા રીંગણા ને એવું શાક બનાવવાનું છે બધું. અને રોટલા છે, ડુંગળી છે, મૂળો છે અને છાશ છે. આવની માટે જો સોળલી થવા માંડ્યું છે. તો હવે જમી લઈ. ને અમારા બેન જો બધું ફગાવે, ખાવું નહીં ને બધું. હાલો તો હવે જમી લઈએ. અત્યારે જમી કાઢીને બેઠા છીએ ને વિડીયો એડિટિંગ કરતી હતી. તો આજ તો બપોર પછી કંઈ વિડીયો નહોતો બનાવ્યો, કેમ કે અમારા બપોર જ 3 વાગે થાય. કેમ કે 3 વાગે જમીને એવું કરીને તો 3-4 વાગી જાય, પછી હાંસ પડતા કંઈ વાર ન લાગે. અને આજ તો પછી કંઈ હાંજનો રસોઈ નહોતી બનાવવાની, કેમ કે ગેસ લીકેજ થતો હતો, તો બહુ વધારે પડતો વાસ આવતી હતી ગેસની. તો પછી રસોઈ નહોતી બનાવી, બહારથી લાવ્યા હતા ને જમ્યા. ને અત્યારે પછી જો હું એડિટિંગ કરું છું અત્યારે. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.